Unit 3 Mohan and his Hina. Mohan was born in family of musician. મોહનનો જન્મ મ્યુઝિશિયન ફેમિલીમાં થયો હતો. મ્યુઝિક વોઝ હિઝ બ્લડ. મ્યુઝિક તેના લોહીમાં હતું. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ. તેનો ઉછેર પણ મ્યુઝિશિયન સાથે થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર. તેના ફાધર અને અન્ય ફેમિલી મેમ્બરની જેમ હી વોઝ ઇન્ટ્યુલી ટ્રેનિંગ ઇન વોકલ મ્યુઝિક. તેને ટ્રેનિંગ આપવામાં આવી હતી વોકલ મ્યુઝિકની. એન્ડ then he is tried his hand of the violin અને તેને પછી તેનો હાથ વાયોલિન ઉપર અજમાયો. when he was about 10 જ્યારે તે 10 વર્ષનો હતો he started liking sitar. તેને સિતાર પણ ગમવા લાગી હતી. he was also trained in the end અને તેને પણ તેમાં ટ્રેનિંગ લીધી હતી. played it for about 3 years અને લગભગ તેને 3 વર્ષ સુધી તે વગાડ્યું. A German lady come to stay with Mohan's family to learn music from his father. એક જર્મન લેડી તેના ફાધર પાસે મ્યુઝિક શીખવા મોહનની ફેમિલી સાથે રહેવા આવી. It was then that guitar enter his life. તે સમય હતો જ્યારે તેને લાઈફમાં ગિટાર એન્ટર થયો. He began his experiment with the beautiful instrument. અને તે સુંદર વાદ્યો સાથે પ્રયોગ શરૂ કર્યો. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇઝ ધ ફેમિલી. અને હવે તેની લાઈફમાં સાધન સિવાય બીજું કંઈ નહોતું. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. અને ફક્ત તે ગિટાર જ વગાડશે. સેઝ મોહન ટુ હિમસેલ્ફ. મોહન તેની જાતને કહે છે. ગિટાર ટુક ઓલ ધીઝ ટાઈમ. ગિટાર મારો બધો જ ટાઈમ લે છે. ગિટાર ધ ઓલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. અવર ઇઝ ધ ફેમિલી વેર સિતાર વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. મારી એક ફેમિલી છે જેમાં સિતાર ગાયક અને ક્લાસિકલ વોકલ એન્ડ પ્રેક્ટિસ કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અધર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. મોરેવર ગિટારમાં એ અસર નથી જે અમારા વાદ્યોમાં છે. પણ વધુ ઇટ નોટ ફ્રોમ ઇન્ડિયા. પણ તે ઇન્ડિયા નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. એક ફેમિલી મેમ્બરે કહ્યું ડુ યુ નાવ યુ ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. શું તમે જાણો છો કે તમારા ફાધર ગિટાર પ્રત્યેનો તમારા પ્રેમને મંજૂરી આપતા નથી. સેડ હિઝ આંટી. તેની આંટી કહ્યું બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ. પણ તેની માતા તેને મદદ કરવા આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિસાઇડ. તેને તેના હૃદયની ઈચ્છા તેની જે અનુસરે તે અનુસરવા દો. શી ડિક્લેર્ડ. તેને જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટ હિમ. તેના ફાધરે તેને ટેકો આપવાનું ચાલુ કર્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડ ટુ મોડિફાય હિઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તે ખુશ થયો અને તેને પશ્ચિમી વાદ્યોને ફેરફાર કરવાનું નક્કી કર્યું. હી ટ્રાયડ ટુ મેક ઇન સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે યોગ્ય બનાવવાનો પ્રયોગ કર્યો. હી સ્પેન્ડ 2 more years with ગિટાર. તેને તેના 2 વર્ષ ગિટાર સાથે ગાળ્યા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેટરિંગ ઓફ અ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ. એક સાંજે તેને નજીકની ફેમિલી મિત્રોના મેળાવડામાં હતો. ઇટ ઇઝ અ સ્મોલ ગેધર મોહન્સ બ્રધર એન્ડ સિસ્ટર એન્ડ નેફ્યુ. આ નાનકડા મેળાવડામાં મોહન તેના ભાઈ બહેન અને તેનો ભત્રીજો હતો. પ્લેડ મ્યુઝિક ઓન ધીઝ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેમના શાસ્ત્રીય સંગીતના વાદ્યો તે સંગીત વગાડ્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રોશન. અને તેની ખૂબ પ્રશંસા થઈ. મોહન ટુ એક્સપેરિમેન્ટ હિઝ વિથ ટુ પરફોર્મન્સ. મોહનને પણ તે અભિનય કરવાની ઈચ્છા થઈ. હી પ્લેડ ઓન ગિટાર. અને તેને ગિટાર વગાડ્યો. આફ્ટર હિઝ પરફોર્મન્સ. તેના પરફોર્મન્સ પછી એક રિલેટિવ સેડ. એક સંબંધીએ કહ્યું યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ નવા વાદ્ય સાથે કામ કરવું ખૂબ જ જરૂરી છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. એક સંબંધીએ કહ્યું ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન અ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તે સિતાર હોત તો તમે તમારા ભાઈ અને બહેન સાથે આ સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ.
તમે ઓલરેડી તમારા 2 વર્ષ આપી ચૂક્યા છો બટ સ્ટીલ હીઝ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર પણ તમારે તે આ સાધનને વધુ આપવાની જરૂર છે આફ્ટર હીઝ પરફોર્મન્સ સમવન સેડ તેના પરફોર્મન્સ પછી કોઈએ કહ્યું ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ આ